विश्व रंगमंच दिवस पर मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा कि पिछले 5 दशकों में गुजरात की कला, संस्कृति और शिल्प को संरक्षित करने के लिए अहमदाबाद स्थित विशाला द्वारा की गई पहल अत्यधिक सराहनीय है। उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा दिया गया विकास भी विरासत भी का मंत्र इस कार्यक्रम के माध्यम से साकार हुआ है। विश्व रंगमंच दिवस के अवसर पर मुझे कला परंपरा से जुड़े कलाकारों को सम्मानित करने का अवसर मिला। इतना ही नहीं, आज का ये सम्मान समारोह हर कलाकार के प्रति आभार व्यक्त करने का भी अवसर है। इस अवसर पर मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा, विशाला की परंपरा रही है कि वो विचार चैरिटेबल ट्रस्ट, प्रसिद्ध वासन संग्रहालय, निर्माणाधीन चेयर संग्रहालय और गांधी मित्र पुरस्कार के वितरण के साथ ही विश्व रंगमंच दिवस के उत्सव का आयोजन करें। इसी के साथ ही विशाला के द्वारा रंगमंच कलाकारों को सम्मानित करना भी एक सराहनीय पहल है। अहमदाबाद से जय कुमार संत की रिपोर्ट। विश्व रंगमंच दिवस છે। હું મારા દરેકે દરેક કલાકાર કસબીઓને શુભેચ્છા આપું છું, જે વર્ષોથી કામ કરી રહ્યા છે, જે નવા આવ્યા છે, એ સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। આજે વિશાલાએ જે આ કાર્યક્રમ યોજ્યો છે, આજે એમનો આમ કહેવા જાય તો જન્મદિવસ પણ છે આજના શુભ દિવસે, તો એમને પણ મારી શુભકામના છે। ખૂબ આનંદ થાય છે કે જ્યારે આવી વ્યક્તિઓ સુરેન્દ્રભાઈ કે એમની સાથેના જે પણ કાર્યકર્તાઓ છે આવી રીતના કાર્યક્રમ યોજે છે, સિનિયર કલાકારોને માન સન્માન આપે છે, બહુ મોટી વાત છે। અને હું માનું છું કે આના કારણે ભવિષ્યમાં જે નવા કલાકારો આવી રહ્યા છે એમને પણ ઘણું પ્રોત્સાહન મળશે। અને હું એમને શુભેચ્છા આપું છું કે ખૂબ ખંત મહેનતથી તેઓ ખૂબ લગનથી કામ કરે અને આપણું જે આ કાર્ય છે એને સફળ બનાવે। નમસ્કાર। વિશાલા અને વિચાર ટ્રસ્ટ છેલ્લા 11 વર્ષથી વિશાલાના જન્મદિવસે વિશ્વ રંગભૂમિ દિવસ એટલે કે 27મી માર્ચે ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકારો અને ઉંમરલાયક કલાકારોનું સન્માન કરે છે। આજે આ 12મું વર્ષ છે। આજે ખાસ સિદ્ધાર્થ રાંદેરિયા, રાગિણી, હરીશ ભીમાણી આવા 13 મહાનુભાવોના સન્માન આજે થઈ રહ્યા છે। સાથે સાથે 2 યુવા કલાકારોના પણ અમે સન્માન કરીએ છીએ, જેથી નવી પેઢીને પ્રોત્સાહન મળે। આખું આયોજન વિશાલાના સર્વે સર્વા સુરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયું છે અને આખો વિચાર પી ખરસાણી સાહેબે રજૂ કરેલો અને પહેલાં જ મિટિંગની અંદર અમે નક્કી કર્યું, સુરેન્દ્રભાઈ, પી ખરસાણી સાહેબ અને હું જીતેન્દ્ર ઠક્કર ત્રણેય મળીને આ વિચારને ફળીભૂત કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા અને આજે બહુ સરસ મજાના આ પ્રયાસથી એટલા બધા કલાકારોના સન્માન થયા છે કે અમને ગૌરવ થાય છે કે જે કલાકારોના સન્માન વિશાલામાં થયા છે એમાંના ઘણા બધા કલાકારોને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યા છે। એટલે અમે જે કલાકારોના સન્માન કરીએ છીએ એ બહુ સાર્થક છે। સુયોગ્ય કલાકારોના સન્માન કરવામાં આવે છે અને જે કલાકારોએ વર્ષો સુધી રંગભૂમિ ઉપર પોતાની જાત રેડી છે એવા કલાકારોના સન્માન કરતાં વિશાલા અને વિચાર ટ્રસ્ટ ખૂબ આનંદની લાગણી અનુભવે છે। જય રંગદેવતા।